હાય ગાઈઝ, હવે દિવાળી નજીક આવે છે તો થયું કે ચાલો તમારી સાથે દિવાળીમાં ખવાતા અવનવા નાસ્તાઓ બનાવીએ. તો આ નાસ્તો આપણે બિલકુલ ઓછા ખર્ચની અંદર અને મેંદાના ઉપયોગ વગર એકદમ કુરકુરો, તમે જોઈ શકો છો કે હાથ અડાડતા જ જેમનો ભૂકો થઈ જાય એટલો સરસ મજાનો સોફ્ટ કુરકુરો અને ક્રિસ્પી અને એકદમ ખસ્તા નાસ્તો એ પણ આપણે મેંદાના ઉપયોગ વગર તૈયાર કરીશું. તો દિવાળીના નાસ્તાઓમાં તમે શું શું બનાવો છો એ મને જરૂરથી કમેન્ટ કરજો. તમારા ઘરની અંદર કેવી કેવી મીઠાઈઓ બને છે, કેવા કેવા ફરસાણો બને છે એ મને ચોક્કસથી કમેન્ટ કરજો. અને બનાવવાની એકદમ સરળ રીત છે અને પહેલી જ વખતમાં એકદમ આ રીતનો તમે નાસ્તો છે એકદમ આસાનીથી તૈયાર કરી શકશો. તો એમાં કોઈ ઝાઝી વસ્તુની પણ જરૂરિયાત નથી. અને મેં તમને કીધું એ પ્રમાણે કે આપણે મેંદાના ઉપયોગ વગર કરીશું. તો આપણે એમને રોટલીના લોટ એટલે કે ઘઉંનો ઝીણા લોટની સાથે તૈયાર કરીશું. તો કોઈ પણ એક બાઉલ સેટ કરી લઈએ. તો એક બાઉલ ભરી અને મેં રોટલીનો ઝીણો લોટ લીધો છે અને આપણે એમને વધારે ખસ્તા કરવા માટે થઈ અને 3 ચમચી જેટલો આપણે સૂજી લીધો છે. સૂજી તમે બારીક કે જાડો કોઈ પણ લઈ શકો છો, પણ જો તમારી પાસે જાડો સૂજી હોય તો આપણે જ્યારે એમની કણક તૈયાર કરીએ ત્યારે એમને થોડીવાર વધારે રાખવાની રેસ્ટ માટે, જેથી કરીને એકદમ સોફ્ટ થઈ જાય. અને આ ખાસ વસ્તુ એડ કરી છે જે છે તેલ. તેલ તો આમ તો આપણે દરેક વસ્તુ બનાવતા હોય તો એમાં એડ કરતા હોય છે, પણ તેલને એકદમ ઉકાળી ગરમ કરી અને પછી જ એડ કરવાનું છે. ત્યારબાદ આપણે મસાલાઓ કરીએ તો મસાલાની અંદર સ્વાદ અનુસાર નિમક એડ કર્યું છે, ચીલી ફ્લેક્સ છે, જીરું છે, તલ છે. બસ સિમ્પલ મસાલાઓની સાથે તૈયાર થશે, પણ ખાવામાં એકદમ ટેસ્ટી આપણો આ નાસ્તો છે એ તૈયાર થશે. કારણ કે આપણે ઉપરથી એક સરસ મજાનો સ્પ્રિંકલ કરીશું મસાલો, જે પણ આપણે ઘરે જ બનાવીશું. તો હવે આપણે જોઈએ તો એમનું મોણ છે એકદમ પરફેક્ટ છે. 2 ચમચી ઉકાળેલું તેલ છે એ ખરેખર આપણા નાસ્તાને એકદમ લાંબો ટાઈમ સુધી ખસ્તા રાખશે. અને આપણે એમની કણક તૈયાર કરીશું ગરમ પાણીની સાથે. તો એકદમ વધારે પડતું ગરમ નહીં અને રૂમ ટેમ્પરેચરવાળું નહીં, ટૂંકમાં હળવું એવું હૂંફાળું કે જેટલો આપણો હાથ છે એમની ગરમીને સહન કરી શકે એટલે પરફેક્ટ છે. તો મીડિયમ સોફ્ટ એવી કણક રેડી કરીશું, કારણ કે એમની અંદર મોણ છે અને એ પણ ગરમ મોણ એડ કર્યું છે, જેથી કરી અને કણક છે થોડી વારમાં હાર્ડ થઈ જતી હોય છે. તો મીડિયમ સોફ્ટ એવી કણક છે આપણે તૈયાર કરી અને મારી પાસે ઝીણો સૂજી હતો એટલે 10 મિનિટ માટે મેં રેસ્ટ માટે રાખી દીધો એટલે પરફેક્ટ છે. જો મેં તમને કીધું એ મુજબ કે તમારી પાસે જો જાડો સૂજી હોય તો તમે એમને રેસ્ટ માટે 10થી 15 મિનિટ રાખી શકો છો. અને 10થી 15 મિનિટના સમય બાદ આપણે સારી રીતે ટૂંપી લેવાનું છે, જેથી કરીને એકદમ સોફ્ટ છે એ કણક તૈયાર થઈ જાય. તો બસ હવે આપણે કોઈ ઝાઝી સમય નહીં લાગે. તમને લાગે કે કોઈ લાંબી પ્રોસેસ બિલકુલ જ નથી, તમે એમને બનાવતા જશો, એકી સાથે ફ્રાય કરતા જશો, બંને કામ છે તમે એકદમ આસાનીથી ને એકી સાથે કરી શકશો. તો એમના માટે થઈને આપણી પાસે રહેલા કણકમાંથી મેં 3 મીડિયમ સાઇઝના લુવા છે એ રેડી કરી લીધા છે. અને બસ હવે શું કરવાનું છે, તો લુવામાંથી આપણે મીડિયમ સાઇઝની અટામણ વગર જ આ રીતે આપણી પાસે મોણ નાખેલું હતું સારી રીતે, એટલા માટે કોઈ અટામણની જરૂરિયાત નથી. જે રીતે આપણે પાપડ વણતા હોઈએ બસ એ જ રીતે તમે જોઈ શકો છો કે હું ફેલાવું છું. કોઈ રોટલીને ઉપાડવાની પણ જરૂરિયાત નથી, એમના વગર પણ એકદમ પરફેક્ટ થશે. હવે કોઈ પણ એક નાનું ટૂંકમાં ધારદાર વાસણ હોય, કોઈ નાની કટોરી હોય, ગ્લાસ હોય, અથવા તો આ રીતે કોઈ પણ પ્લાસ્ટિકની બોટલનું ઢાંકણ હોય, તો બસ એમની મદદથી આપણે શું કરીશું, તો આમના આ રીતના સર્કલ છે એ કાઢી લેવાના છે. તો બધા જ સર્કલ છે આપણે આ રીતે કરી લેશું. અને બસ હવે એમાં જે સાઈડ પરથી વધેલો લોટ છે એ આપણે એમાંથી દૂર કરી દેવાનો છે. અને એ લોટ છે એ પણ આપણે જે આપણી પાસે રહેલા વધારાના લુવા છે એમની સાથે મિક્સ કરી દઈશું અને સારી રીતે ટૂંપી લેશું. એટલે કોઈ આપણે અટામણ એડ નથી કર્યું એટલે વધારે હાર્ડ પણ થવાની સંભાવના નથી. બસ એકદમ આસાનીથી તમે તૈયાર કરી શકશો. જે રીતે આપણે પાણીપુરીની પૂરીઓ તૈયાર કરી હોય બસ એવડી સાઇઝની પૂરીઓ છે એ બની અને રેડી થઈ ગઈ છે. તો બસ હવે આપણે વચ્ચેથી ફોલ્ડ કરીશું અને વચ્ચેના ભાગે એકદમ સારી રીતે પ્રેસ કરી દેશું. જો તમે એમને હળવે હાથથી પ્રેસ કરશો ને તો તેલમાં જતાં એ ખુલી જવાની શક્યતા રહેશે, પણ એકદમ સારી રીતે આ રીતે આંગળી અને અંગૂઠાની મદદથી એકદમ સારી રીતે પ્રેસ કરી દેશો એટલે પરફેક્ટ સરસ મજાનો એક અલગ જ શેપ આવી ગયો. અને બાળકોને જો કંઈક આવું હોય અને દિવાળીની અંદર કંઈક આવી રીતે આપણે સર્વ કરીએ તો સમથિંગ ડિફરન્ટ લાગે. તો બસ આ રીતે આપણે એમના બધા જ શેપ્સ છે એ બનાવી અને રેડી કરી લીધા છે. 2 ડીશ ભરાઈ અને આપણી પાસે શેપ્સ છે બધા એમના આવી ગયા છે. તો હવે એમની ઉપર સ્પ્રિંકલ કરવા માટેનો મસાલો તૈયાર કરી લઈએ. તો મસાલાની અંદર 1 ટીસ્પૂન જેટલો મેં ચાટ મસાલો લીધો છે, 1 ટીસ્પૂન જેટલો સંચળ પાવડર લીધો છે અને 1 ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર લીધો છે. એમાં કાશ્મીરી મરચું લીધું છે કારણ કે આપણે ચીલી ફ્લેક્સનો ઉપયોગ કર્યો છે. તો આમની અંદર આપણે માત્ર કલર માટે થઈ અને કાશ્મીરી લાલ મરચું લઈશું, જેથી કરી અને તીખાશ એમની એકદમ હળવી એવી આવે.
અને હવે ફ્રાય કરતી વખતે ખાસ ખ્યાલ રાખવાનો છે કે તેલ છે વધારે પડતું ધીમું પણ નહીં અને એકદમ વધારે પડતું ધુઆંદાર ગરમ પણ નહીં. મીડિયમ એવું તેલ ગરમ રાખીશું અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે એમને ફ્રાય કરવાના છે. જો તેલ તમારું ધીમું રાખેલું હશે ગેસ, તેલ ઓછું ગરમ હશે તો એમાં તેલ ચડવાની પણ શક્યતા રહેશે ખરી. અને વધારે પડતું તેલ છે તમારું ગરમ હશે તો એકદમ ઝટપટ એનો કલર ચેન્જ થઈ જશે, તો થોડી વારમાં એ સોફ્ટ થઈ જશે આપણો નાસ્તો. પણ આપણે એકદમ કરકરો એકદમ કુરકુરો કરવો છે તો એમના માટે થઈ અને આપણે મીડિયમ ફ્લેમની ઉપર ફ્રાય કરીશું. અને તેલમાં એમને આપણે ચમચાને હમણાં તમે જોયું કે મેં કઈ રીતે ચમચો છે એ ચલાવ્યો છે, બસ એ રીતે આપણે એમને ચલાવતા રહીશું, જેથી કરીને શું થાય તમે જોઈ શકો છો કે એમનો ફ્રાય થતા કલર છે બિલકુલ જ ઇક્વલ આવ્યો છે. એકદમ સારી રીતે બધી સાઈડથી એક જ સરખો કલર છે ફ્રાય થતા થયો છે. તો બસ એ કરવાનું એ જ રીઝન છે કે એ રીતે કરીશું ને તો કલર દેખાવમાં પણ સારો થશે આપણો નાસ્તો છે એ, અને પ્લસ એક બધી સાઈડથી એકદમ સરસ કુરકુરો તૈયાર થશે. તો એ રીતે આપણે બધો જ નાસ્તો છે એ ફ્રાય કરી અને તૈયાર કરી લીધો છે. તમે એમનો અવાજ સાંભળો તો છે ને એકદમ જ કુરકુરો. અને તમે કોઈ પણ વાસણની અંદર એરટાઈટ બરણીની અંદર, અને મારા બાળકોએ જો આ રીતના સ્માઇલી પણ બનાવડાવ્યા, તો તમે એ રીતે પણ બાળકોની ચોઈસનો કોઈ પણ શેપ છે એ તમે એમને આપી શકો છો. તો બસ હવે આપણી પાસે રહેલો મસાલો છે ઉપરથી સ્પ્રિંકલ કરી દઈશું અને મસાલાને પણ આપણે સારી રીતે મિક્સ કરી લેશું, આ રીતે ભેળવી લેશું. એટલે એકદમ સરસ મજાનો ચટાકેદાર અને દિવાળીમાં કોઈ પણ ગમે ત્યારે ચા કોફીની સાથે કંઈક આપણે ટૂંકમાં કટક બટક કરવું છે તો કટક બટક કરવા માટે થઈ ને એક સરસ મજાનો આપણી પાસે નાસ્તો છે અલગ જ શેપની સાથે તૈયાર થઈ ગયો છે. તો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો એમાં ચોક્કસથી કમેન્ટ કરજો. અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો. અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને પણ ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ.